ઢીલો ઘડે. એ બખ્તર વાળાને ભલામણ કરી આવ્યો કે મારા માપ પર બખ્તર તૈયાર કરી દે. પેલો માપ લઈ લીધું દરબારનું, બખ્તર બનાવવાની કોશિશમાં પડે એ પેલા દરબારે ઘરે આવીને વાત કરી કે આજે બખ્તરનું કહી આવ્યો છું. અને પછી દરબાર જ્યારે ઘરથી બહાર જતો રહ્યો ત્યારે એ દરબારના ઘરેથી જે ધર્મપત્ની હતા એને માણસ દોડાવીને કહ્યું ઓલા બખ્તર ઘડનારને અહીં લઈ આવતો, અને કહ્યું કે તે જે માપ લીધું છે એના કરતા થોડોક પોળો ગળજે બખ્તર. આ કે પણ માતાજી મને માપ આપી ગયા છે, પોળો કરીશ તો મારા પર ખીજાશે નહીં. તો ખીજાય કે ન ખીજાય એનું નિવારણ હું કરી દઈશ, પણ તું પોળો ગળજે. કારણ કે એ બાબતની તને ખબર નથી, જગતને કદાચ ખબર નહીં હોય અને તારા દરબારને ખબર નથી, પણ મારી રસોઈ પર, મારી વિચારધારા પર, મારા રક્ત પર, મારા માવતરો પર, મારી ખાનદાની પર મને ખબર છે કે મારી હાથનો રાંધેલો ઈ ખાઈ અને તૈયાર થયેલો મારો પતિદેવ જ્યારે ધીંગાણામાં જશે ત્યારે એની છાતી ફૂલી જશે, ત્યારે બખ્તર ટૂંકો પડશે. વેનાળી ઢીલો ઘડે મો કથરો સનાહ બિકસે પોયણ ફૂલ જોને ngariપળ દેખત નાહ અરિદળ ધામ. શત્રુઓને જોડે ત્યાં તો એને રૂનું થઈ જશે. અને અમુક બાબતોમાં આડી ચર્ચા પર જવા જેવું ન હોય. કરણ જ્યારે દિગ્વિજય કરીને આવ્યો હતો, 5 પાંડવો થઈને બધી દિશાઓ જીત્યા હતા, અને કરણ એકલો દિશાઓ જીતીને આવ્યો હતો ને એના પર અશ્વત્થામા જરાક હસતો હતો કે તમે જ્ઞાતિના કોણ છો એ નક્કી નથી. એ કે જ્ઞાતિવાદમાં પછી જા, એ માથાકૂટમાં પળમાં, પણ તારે ખાતરી જ કરવી હોય તો કપાળનું ટીલું ભૂસી નાખ, જનો એક બાજુ રાખી દે, અને એકવાર ફરીથી તું સમજી લે કે તું અજર અમર છો. ફરીથી તું સમજી લે કે તું અજર અમર છો, એટલે કે તારું મરણ નથી, એટલે મૃત્યુની તને બીક ન લાગવી જોઈએ. પણ પછી મારી સામે તું તૈયાર થા, જોવા કોવા ભવામી હમ, હું જે છું તે તું તૈયાર થા. અને જો તું અજર અમર હોવા છતાં તું મને હરાવે એ તો ઘણી દૂરની વાત રહી, પણ અજર અમર હોવા છતાં તું મારી સામે યુદ્ધ કરે ને જો તું જીવતો રહી જાય તો હું મારી જનેતાનું ધાવણ થાયો ન કહેવાઉં. કેટલું ગૌરવ હશે પોતાની જાતિ પર, પોતાના આત્મ ગૌરવ પર. પોતાના તરફ નજર કરીને બહાર નીકળવાનું હોય. બજારનું નામ બજાર જે છે એમાં ઘણા બધો મને તમને ઉપદેશ આપતા હોય. હોટલ પર ક્યાંક લખેલું હિન્દુ હોટલ, એના છૂટા અર્થ વાંચો, હિન્દુ હોટલ. એટલે કે જો તું હિન્દુ હોય, જો તું સંસ્કૃતિને માનતો હોય, જો ખાનદાની ખુમારી તારે જીવવું હોય તો આવા નકામા ખાનાથી ટર બીજે ક્યાં ખા તો તારા વિચાર સુધરે. જે તે તું ખાઈ ન લે, જે તે તું પી ન લે, જ્યાં ત્યાં તું થૂકી ન લે. હિન્દુ હોટલ કે જો હિન્દુ હોય તો આ ખાનપાન થી ટળ બીજે ક્યાંક ધંધો કર, તારી ઘણી બધી જવાબદારી છે મહેરબાન. અને નટળે તો બજાર, બે ને બાળી નાખે બજાર. કામ માટે બજારમાં જવું ગુનો નથી, બજારની ના નથી પાડી રહ્યો, પણ વિના કારણે બજારમાં બે ને બજાર બાળી દે. એક તો એકડો તો ધંધે જો ધૌસથી ધંધો ન કરે, ભજારીઓથી એક તો ધંધો ટળે, અને બીજો હોય એના ખર્ચાઈ જાય ને ક્યાંક ઊંધે પાટે ચડી જાય. જ્યાં કરત કુસંગ અને ચાહત કુસંગ, કુસંગ કરે અને કુશલી છે તો કેમ મેળ ખાય. એક કવિએ તો ભાર દઈને ત્યાં સુધી કીધું કે મૂર્ખ મિત્ર હિતે ભલો, पंडित वेरी सोय. राजा बानर की कथा जिये देखो समुझ देख जिये जोय. अति मूर्ख हूं ते भलो पंडित वेरी रोय. अति मूर्ख जेने सारा सारનું ભાન નથી, શું ખાવું શું પીવું, ક્યાં જવું ક્યાં ન જવું એની જેને ખબર નથી, એવા મૂર્ખ મિત્ર કરતા જાણકાર સમજદાર દુશ્મન પણ સારો. અને એમાં રાજા વાનરનું એક દૃષ્ટાંત આપેલું છે. એક રાજાએ એક વાંદરને પોતાનો ચોકિયાત રાખેલો. વાંદર દગો ક્યારે કરે એમ નહોતો, વાંદરામાં એ દગાની બાબત નહોતી, પણ વાંદરો જેને રાજાએ નોકર રાખ્યો હતો, પોતાનો ચોકિયાત રાખ્યો હતો, એમાં બહુ લાંબી ખબર નહોતી, એ વાંદરાને લાંબી સમજ નહોતી. અને સમજ ન હોવાને કારણે એકવાર રાતનો સમય છે અને એક ચોર
રાજાના ખજાનામાં ચોરી કરવા આવે છે. અને ચોરી કરવા આવે છે, એમાં રાજા સૂતેલો છે, દીવો બળી રહ્યો છે, દીવાનો પ્રકાશ રાજાની છાતી પર પડી રહ્યો છે, એનો પડછાયો પણ દીવાનો છાતી પર પડી રહ્યો છે. અને દીવાની બાજુમાંથી ઉપર જે અલમારી મતલબ મારી એના પરથી એક સર્પ સરકી રહ્યો છે. અને સર્પનો પડછાયો રાજાની છાતી પર પડે છે. અને વાંદરાને વિચાર આવ્યો કે સર્પ રાજાની છાતી પર છે અને સર્પ રાજાને કરડશે. એટલા માટે વાંદરો ધોકો લઈને મારવા જતો હતો રાજાની છાતી પર. પેલો ચોર જોઈ ગયો કે રાજા નિંદ્રામાં છે અને સર્પનો પડછાયો રાજાની છાતી પર પડે છે અને એને સાચો માનીને ધોકો મારશે, રાજાને નુકસાન થશે. ચોરે ચોરી કરવાનું બંધ રાખીને પેલો ઘા સર્પ પર કર્યો અને બીજો ઘા વાંદરો ઘા કરે પેલા વાંદરા પર કર્યો. એ બે ને કાપી નાખ્યા. રાજા ઉઠ્યો એ વખતે એમ બોલ્યો રાજા પ્રત્યે નિખાલસ ભાવથી, આવ્યો તો ચોરી કરવા, પણ તમને ચોકિયાત રાખતા નથી આવડતું. તમારો ચોકિયાત ક્યાંક તમને મારી નાખે એમ છે. હું કદાચ 1.5 ઢીંગલાનો ચોર, મને ફાંસીએ ચડાવીશ તો વાંધો નથી, પણ લાખોનો પારનાર તું રાજા મારી હાજરીમાં મરી જાત તો હું ભલે ચોર ગણાવું છું, પણ સમાજનો એક અંગ છું. કોઈ મહાન વ્યક્તિને બચાવવો એ મારો કર્તવ્ય થાય છે. રાજા એને ઊંચો હોદ્દો આપી દીધો. માટે મૂર્ખ મિત્ર હિતે ભલો, વેરી પંડિત સોય. તો આપણે બધાને સંભળાવીએ એના કરતા વિશેષમાં પ્રાર્થના સાથે ઉપદેશ નથી આપી રહ્યો. આપણે હવે આપણને જરાક સાંભળતા થઈએ કે અંદરનો અવાજ શું આવે છે, કે હું ચારણ તરીકે જીવું છું, હું જેવો હોવો જોઈએ એવી રીતે હું જીવું છું, એવી રીતે હું કરી રહ્યો છું. કારણ કે આખરે તો મૂળ બાબત પર આવવું જ પડે. જેમ રામાયણમાં રાવણ, ભગવાન રામને મોટે ભાગે એ રામ તરીકે નહોતો બોલાવતા. કહું તપસી કી બાત બહોરી, કા તપસીઓ કહેતા હતા, તપસી કહેતા હતા, કા વનવાસી કહેતા હતા. પણ છેલ્લે જ્યારે પોતાનો છુટકારો કરવો હતો, જ્યારે ઉદ્ધાર કરવો હતો, ત્યારે રામ બોલવું જ પડ્યું. કહા રામ રણ રથ હતો પ્રચારે, કહા રામ, કે રામ ક્યાં છે જેને હું કા કરું. તો જોવા કોવા ભવામી હમ. કારણ કે તું જે છૂટે તું તૈયાર થા. પછી અશ્વત્થામાં યુદ્ધ ન કર્યો. અશ્વત્થામાં સમજી ગયો કે આ અંતડામાં બીજું કાંક છે. એ બહારથી જે એને સમાજ આમ કહે છે. તો અર્જુનને જયારે ભગવાને ગીતા સંભળાવી, એમાં 10 અધ્યાય સુધી અર્જુન જેવો સાંભળનાર અને ભગવાન કૃષ્ણ જેવા 14 બ્રહ્માંડનો માલિક ગીતા બોલે, અને છતાં સમાધાન તો વિશ્વરૂપ દર્શન બતાવ્યા પછી ઉમેરો તો નિમિત્ત સબે રચનાથી હારી હે. મહારાજ મારો તો નિમિત્ત છે, બાકી બધી રચના તમારી છે. અને એ પછી સમય સૂચકતા તો પાળવી જ પડે. અને પછી જયારે અર્જુન તૈયાર થાય છે અને પાછો ભગવાને ચેતવ્યો કે મેરે તો નિમિત્ત સબે રચના ત્યારે, હા પણ ધ્યાન રાખજે. કારણ તો કે गंगा पुत्र बाल ब्रह्मचारी अद्भुत बात यहाँ की तुलना में को वीरना लिखात है द्रोण गुरुदेव तेरो विद्यावरदाता शौर्य अन बख्तर में अंग में उमंगना समात है बिना मरण वारे कहते मौत पड़कारे वीर अस्त्र शस्त्र वेता युद्ध काज उबरात है पालू मुख गंभीर घनश्याम कहे अर्जुन को सखा सावधान एक कर्ण कराफात है गंगा पुत्र बाल ब्रह्मचारी अद्भुत बात. गंगा पुत्र भीष्म एक हनुमान जी महाराज ने बात करता जय कपीर जय काल काल विकराल कृपामय अबल दई नंगादार शंभु अवतार अनामय रामदूत गवधोत पोत मारोत प्रबल बल पाप ताप संताप भागवत बात दलन दल. सिया राम को लाडी लो नियम को टिखल उद्धरण कर जौर पाल चारण जपैन नमस्कार शरण शरण वो तो नमस्कार गिरिवर धरण. एक हनुमान जी महाराज ने बात करता. आ भीष्म ની તુલનામાં કોઈ 15-20
ગાઉના પલામાં જે લશ્કર પડ્યું છે એમાં એની કોઈ હરોળમાં આવે એમ નથી જે કૃષ્ણને કહી શકે કે ભીષ્મ ભયંકર પુકાર્યો રણભૂમિ આય છાય ચિતિ છત્રીન કી ચિતિ ઉઠી જાવેગી કહે રત ના કરો રુધિર તો હૃદય કી ધરા અને લોથિન पे लोथिन की भीत उठ जाएगी अजीत पांडु पुत्रन की जीत उठ जाएगी અને भूप दुर्योधन की भीति उठ जाएगी की दो प्रीत रीत की सुनीति उठ जाएगी वा फिर प्रभु पन्न की प्रतीति उठी जावेगी जे दादो एम कही सके भगवान कृष्ण ने કે વગર ખડકે મળદાના મળદા ઠકાઈ જશે કાં તો ક્ષત્રિયોનો યશ ફેલેલો છે એ નષ્ટ થઈ જશે અને નહીતર પછી ભક્ત અને ભગવાનનો જે રિવાજ ભક્ત કેમ ભગવાન ને ભગવાન કરે એમ ભક્ત કાં એ રીત ઉઠી જશે અને જો ભક્તનો પણ રાખવા જઈશ તો તારા પર કોઈક વિચાર કરશે ખરો કે ફેર પ્રભુ પન્ન કી પ્રતીતિ ઉઠી જાવેગી કે તારી પ્રતિજ્ઞાની જે નક્કી છે એ ઉઠી જશે અને અમુક માણસો સામે પાણીયાળીના ન થવાય અમુક વ્યક્તિઓ સામે પાણીયાળીના ન થવાય ભગવાન કૃષ્ણ અને પરશુરામ એ બને ભીષ્મ સાથે અથડાણા હતા આ બોલ્યો નતો સમજતો તો પાણી વાળા થાવ છો હું દીકરો ગંગાનો છું અને વચ્ચે વિષયાંતર નહીં એક મુદ્દો યાદ આવે છે એટલે કહી દઉં છું કે આપણે આવા શુભ પ્રસંગમાં ભગવતીની પ્રેરણાથી ભેગા થઈએ છીએ એટલા માટે ભગવતીની પ્રેરણાથી અમુક માણસને ન બોલવું તોય બોલવાની ફરજ એટલા માટે પડે પછી નાનો માણસ બોલે કે મોટો માણસ બોલે ત્યાં તો બધા એક અર્થમાં સમાન છે જ્ઞાની મૂઢન કોઈ જ્યાં નથી કોઈ જ્ઞાની નથી કોઈ મૂઢ જહી જશે રઘુપતિ કરી જશે તઈ તર તઈ છન હોય જેને જયારે પરમાત્મા જેવો બને ત્યારે એ તેવો થઈ જાય એક મહાપુરુષ કે કોઈ ભગવતી આદિશક્તિ અવતાર ધારણ કરે એવી દિશા પર એવી ભૂમિકા પર જતા રહે કે જ્યાં શૂન્ય અવકાશ જ્યાં કઈ જેને ઊંધું દેખાય જ નહીં સૂર્યનારાયણ પાસે કોઈ ફરિયાદ કરે કે અંધકારનો ત્રાસ છે તો સૂર્ય કે અંધકાર જેવી કોઈ બાબત જ નથી શું કામ તમે ફરિયાદ કરો છો અને પછી આખી દુનિયા મળીને સૂર્યને એમ કહે કે બાપજી અંધકારનો બહુ ત્રાસ છે તમે ભલામણ કરો ને અમને નડે નહીં ત્યારે સૂર્ય એમ કે મને મુલાકાત કરાવો અંધકાર સાથે હવે સૂર્યને અંધકારની મુલાકાત થઈ શકે નહીં કારણ કે સૂર્ય હોય તો અંધકાર ન હોય આ તો સૂર્યની ગેરહાજરી જ અંધકાર એમ કોઈ અમુક દશા પર પહોંચી ગયેલો કોઈ મહાપુરુષ કોઈ મહાવ્યક્તિ એ અંદરથી એવા પ્રદેશમાં પ્રવેશ કરે જ્યાં મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એનો સીમાડો હોય ત્યાં સુધી માયાનો સીમાડો છે અને એ પછીનો જે પ્રદેશ એ પછી પરમાત્માનો પ્રદેશ જ્યાં મન સમેત જહી જાનન બાની તારીકી સકઈ સકલ અનુમાની એ પ્રદેશમાં જયારે પ્રવેશ કરે ત્યાં કોઈ એવું હોતું નથી હું આમ કે આમ કે આમ કે અને એ જયારે ચૂપ થાય ત્યારે એને દેવતાઓ એમ કહે કે તમે જે મેળવ્યું છે એ જગતને પીરસી દો અને એ વખતે એ દેવતાઓને એમ કહે કે જે આ પ્રદેશના ભૂમિયા નથી એને કહીશ તો નહીં સમજે અને એ પ્રદેશની અંદર જે પ્રવેશ કરશે એને નહીં કહેવામાં આવે તો એ સમજી જશે માટે કે હું ચૂપ છું પણ એ દેવતાઓને ના પાડી શકે પણ ત્રીજો એક વર્ગ જેના પર ભગવતીની કૃપા હોય આ પડે હુંક 8-10 હતી જેના પર 18 હાથ 18 ભુજાધારીની કૃપા હોય અને એવો વ્યક્તિ એ મહાત્માને પણ કહી શકે એવી મહાન વ્યક્તિને પણ એમ કહી શકે કે બાપજી તમારે બોલવું પડશે તમારે હૃદયનો જે અનુભવ હોય બતાવવો પડશે પેલો કે શું કામ એ પ્રદેશમાં પ્રવેશ છે તો એમ જ સમજી જશે નથી પ્રવેશ્યા એ સમજવાના નથી રામાયણ પ્રમાણ ફૂલે ફલે ને બે કોટી સુધા બરસે જલદ કરોડો અમૃતના વાદળા વરસે તોય બેત નેત્રમાં ફૂલ ફલ ન થાય અથવા બેત એટલે આકાશ આકાશમાં ફૂલ ફલ ન થાય મૂર્ખ હૃદય ને ચેત જો ગુરુ મિલે બિરાંચી સમ બ્રહ્માજી મળે તોય મૂર્ખ ન સમજે અને જ્ઞાની અને મૂર્ખની એક અર્થમાં વ્યાખ્યા જ આ છે કે ગમે તેમ કરીને પણ ગમે તેટલો અઘરું પણ સવળું સલવું કરીને સમજાવી દઈએ હૃદયમાં ઉતારી દઈએ એનું નામ જ્ઞાની અને સમજનારનો બીજ કાઢી લે તોય ન સમજે અને મૂર્ખ કહેવાય ઓલાનો બીજ કાઢી લે ખેંચી લે તો એ ન સમજે પણ વાત આ ચાલતી હતી કે એને ભગવતીની કૃપાવાળો વ્યક્તિ જયારે અમુક વર્ગ જે ચાહક વર્ગ જિજ્ઞાસુ વર્ગ એને એમ કહે કે તમારે કેવું પડશે તમારો હૃદયનો અનુભવ
કયા મુદ્દા પર? તો મુદ્દો બતાવે છે જિજ્ઞાસુવર. શું? એક પક્ષીને પાંખો ઉગી ગઈ છે અને હજી ઉડતા નથી શીખ્યો. માળામાં પડેલો ઈંડામાંથી બચ્ચાને પાંખો ઉગી ગઈ છે, ઉડતા નથી શીખ્યો. એના મા બાપુને ઉડતા જુએ છે, એના જ્ઞાતિને ઉડતા જુએ છે, આકાશચારીઓને ઉડતા જુએ છે. એને ઉડવાની ઘણી તમન્ના છે અને ઉડી નથી શકતો. તે વખતે એને કોકના ધક્કાની જરૂર. માળામાંથી જો કોક ધક્કો દે, એ હેઠે પડતા પેલા કંઈક મહેનત કરે એટલે ઉડતા શીખી જાય. પણ ધક્કો દેનાર માં હોય તો ઉડતા શીખે. કારણ કે બીજો કોઈક ધક્કો દે તો એમ થાય કે મને મારવા આવ્યો છે, ગોતાવે છે, માળામાંથી નીચે પાડે છે. એ હોંફ દેનારી માં, કરુણામયી માં, વાત્સલ્યમયી માં, ઈ જો ધક્કો દે માળામાંથી અને ઈ જો હેઠે પડ્યા પેલા ઉડતો થઈ જાય ને ઉડતા શીખી જાય. એમ સમય અત્યારે જેવો ચાલે છે તેવો, એમાં કોઈ કઈ ખોટા નથી. પણ હું એક અનુભવપૂર્વક અથવા તો ભગવતીમાં એવી પૂરો વિશ્વાસ સાથે એક વાત કરી રહ્યો છું કે આપણે બધાને સમય ગમે તેટલો ભયંકર અઘરો આંટી ઘૂંટી વાળો ચાલે છે, હા, પણ ઉડતા શીખવાનો સમય પાક્યો છે. પાંખો ઘણાને અંદરથી ઊંડે ઊંડે ભૂખ જાગી છે સારું કરી બતાવવાની, સારું જીવવાની, સારા સત્તર પર આવવાની. પણ પોઝિશન છે ઓલે આગ લગાડી છે, કચરો બાળે છે, એમાં કોઈક બિયારણ બચાવે. એક દીકરી બચી છે, એક દીકરો બચી છે. અને તો એ વિશ્વરૂપ બતાવ્યા પછી અર્જુન તૈયાર થાય અને અર્જુનને ભગવાન કહે કે ધ્યાન રાખજે ગંગાપુત્ર બાલ બ્રહ્મચારી અદભુત બાત યાકી તુલ નામે કો વીરના લખાત હૈ દ્રોણ ગુરુદેવ તેરો વિદ્યા વરદાતા શૌર્ય અને બખ્તર में अंग में उमंगना समात है बिना मरण वारे कहते मौत पड़कारे वीर अस्त्र शस्त्र वेता युद्ध काज उबरात है पालू मुख गंभीर घनश्याम कहे अर्जुन को सखा सावधान एक करण करा फात है ભીષ્મ પિતા કે છે અંદર તારા જગો માટે એનાથી બીવાની જરૂર નથી. દ્રોણ જેનો શૌર્ય બખ્તરમાં અંગમાં કુરુક્ષેત્રના મેદાનમાં સમાતો નથી, પણ અંદર ખાનેથી બને બુઢાઓ જીવ દિયો જહે આશીર દીની કબ હો ન લખી કહ બોલત સંજય દાન કથા અદભુત નવીની સુરરાજ કે જીતવે દાની દધીચી અને ભૌવ્રત જીતન ગોજબ ચીની પાંડવ બેર જુરી પાંડવ સૈન જુરી તહી બેર में ભૂપ યુધિષ્ઠર બીનતી કીની તો જીન તે લરીવો તેને ભીષ્મ દ્રોણ ને જીવ દિયો જય આશીર દીની જીવ અને જય બને આપી ચૂક્યા છે. માટે એનાથી ડરવાની જરૂર નથી. બિના મરણવારે કે તે મોત પડકારે એવી જેનો મરણ નથી એવો અશ્વત્થામા અને બીજા પણ ખુલેલો મોતનો કાળનો જળબો એની અંદર રાજી કુટીથી પ્રવેશી જાય એવા માણસો કીડિયારાની જેમ આમાં ઉભરાય છે. અસ્ત્ર શસ્ત્ર વેતા યુદ્ધ કાજ ઉભરાત હૈ. પણ ઈ બધા હા ઈ બધાની જે વ્યવસ્થા નક્કી કરેલી છે એ થઈ જ જશે. પણ અંદરો અંદર કનૈયો મનોમન બોલ્યો હતો અર્જુન સામે કે તું જેની ધાવણ ધાવ્યો છો એ કુંતામાની ધાવણ એ પહેલી ધાવેલો છે. માટે ધ્યાન રાખજે કે ઉપાડી નો લઈએ. પાલુ મુખ ગંભીર ઘનશ્યામ કહે અર્જુન કો સખા સાવધાન એક કરણ કરા ફાત હૈ. અને આ સાંભળ્યા પછી કરણ ભગવાન કૃષ્ણને કહે છે કે બોલ્યો રવિ નંદ લખી દેવકી કે નંદન કો સુનો જગવંત ફેર બાત બિગડે નહીં. એ વખતે ભગવાને કરણ સામે જોયું. કરણે ભગવાનને કહ્યું કે આટલી બધી કનૈયા જો ભલામણ કરે છે તો એક કામ કરને. તો કે શું? તો કે બ્રહ્માના બનાવેલા અને જેને બ્રહ્માએ નથી બનાવેલા એવા ઘરની અંદર ન કુસુમ ઢરે, ન આપતી ઢરે, ન ગૌ બ્રાહ્મણો પર કોઈ તકલીફ ઊભી થાય, ન જમીન પર અધ્રમ વધી શકે. ખાલી તું એક કામ કર. તો કે શું? તો કે જેમ અર્જુનના રથ પર બેઠો છો એમ તારે તો મૂળ તો છોડવું છે, મૂળ તો વજન ઓછું કરવું છે ને. તું તો બ્રહ્મ છો, તું તો સમ છો, તો આ રથ પર આવી જા. કર્ણ કહે કૃષ્ણ